પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે એક પેટીમાં 5 લાલ લખોટી છે તો અહીંયા લખું છું લાલ લખોટી. કેટલી છે ભાઈ? 5. સફેદ કેટલી છે? 8. હા કે ના? અને લીલી લખોટી કેટલી? 4. ઓકે. અહીંયા 8 સફેદ અને લીલી કેટલી? 4. ટોટલ કેટલી થઈ ભાઈ? 8 ને 4 12 ને 5 17. તો આને કુલ પરિણામ કહેવાય. આને શું કહેવાય? કુલ પરિણામ. કોઈને કઈ ડાઉટ? હવે દાખલામાં શું કીધું વાંચો મારી સાથે ભાઈ. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં, તો બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય અને લીલી હોય તેની સંભાવના. ઓકે, તો પેલા ઘટના એ લખવાનું. જો આ લખતા નથી બધાય એટલે માર્ક્સ કપાય. આમ નામ જવાબ ઠપકાર દે પી ઓફ એ કરીને તો કે ભાઈ 5/7. હવે હું 0 માર્ક્સ મૂકી દઈશ જો પેપરમાં કોઈ લખ્યું તો. આખું સેન્ટેન્સ બરાબર લખવાનું. ઘટના એ બરાબર પસંદ કરેલી લખોટી લાલ હોય તો હવે અહીંયા લખવાનું પી ઓફ એ બરાબર. અહીંયા લખવાનું ઘટનાને અથવા તો ઘટનાના સાનુકૂળ પરિણામ અને એના છેદમાં લખવાનું કુલ પરિણામ. બરાબર. તો સાનુકૂળ પરિણામ કેટલા છે ભાઈ? આપણને કયું કીધું? લખોટી કઈ હોય? લાલ હોય. લાલ કેટલી છે? કુલ કેટલી છે? એટલે આવી રીતના લખવાનું. તમને 4 માર્ક ખાલી પી ઓફ એ બરાબર 5/17 લખવાના નહીં મળી જાય. એટલે બીજી વખત ન હોવું જોઈએ એવી રીતના. નકે પછી હું આપી દઈશ 0 માર્ક્સ. એના પછી આગળ વ્યા જઈએ ભાઈ. ઘટના એ થઈ ગયું. ઘટના બી બરાબર. ઘટના બી બરાબર શું છે ભાઈ? મને નથી ખબર પડતી. શું હોય? હાલો, ઘટના બી બરાબર શું લખવાનું? પસંદ કરેલી લખોટી સફેદ હોય. પછી સૂત્ર લખવાનું પી ઓફ બી. અહીંયા લખવાનું ઘટના અથવા તો સાનુકૂળ પરિણામ. નહીં, લખી જ નાખીએ. ઘટનાના સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બોલો, સાનુકૂળ પરિણામ સફેદ લખોટી કેટલી છે? ઉભાઈ દો. પરિણામ 8/17. સમજાણું ભાઈ બેન? કેમ દાખલો કરવાની ખબર પડી ગઈ? સાવ ઈઝી છે ભાઈ. નાના બાવને આવડે, 3જા ધોરણ વાળાને. તું બીજા વાળો ખબર છે, 3જાને આવડે, બીજા વાળાને ન આવડે તો પૂછી શક્યો. હા, હાલો આગળ. તારો ફોન હતો ને સ્કૂલમાંથી? હા, આપણે વાત કરીએ હમણાં 8:30 વાગે. પછી ત્રીજો પ્રશ્ન શું છે? લીલી હોય એટલે લખીએ ઘટના સી બરાબર પસંદ કરેલી લખોટી લીલી હોય. બરાબર ને? હાલો, તો હું લખવાનું પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બોલો ભાઈ, શું જવાબ આવશે? લીલી હોય. લીલી કેટલી? 4. ટોટલ કેટલી? 4/. કોઈને કઈ ડાઉટ? યો, દાખલો પૂરો થઈ ગયો. 3 માર્ક્સનો. હા, તાર કરવું હોય તો આ લખ્યા પછી લખજે ને. આ તો લખજે જ ત્યાં. ભાઈ તને એમના છેદમાં એમ કરવું હશે આમ કરીને તું લખતમ તારે. પી ઓફ સી બરાબર એમના છેદમાં એન બરાબર પછી લખજે. પણ આ તો લખવાનું. ઓકે, હાલો. બરાબર. આનો જવાબ કેટલો આવે ભાઈ? મને નથી ખબર. હાલો આગળ વ્યા જઈએ એના પછી ભાઈ. નેક્સ્ટ. આ દાખલો તમારે કરાવવાનો. મને આવડતો નથી. શું કીધું ભાઈ? એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે? 3 વાર ઉછાળવામાં આવે. મતલબ શું ભાઈ? તો ધ્યાન રાખો, જાગતા રહેજો. 3 વાર ઉછાળવામાં આવે તો ટોટલ પરિણામ મળે 8. કેમ ખબર પડી? જો સમજાવું. કુલ પરિણામ બરાબર
એક સિક્કામાં ટોટલ 2 પરિણામ હોય, ક્યાં તો કાંટા હોય ને ક્યાં તો બાટા હોય, બરાબર ને? છાપા હોય, ક્યાં તો કાંટા હોય ને ક્યાં તો છાપા. કેટલી વાર ઉડાડવાનો છે સિક્કો? તો જેટલી વાર ઉડાડીએ એટલી ઘાત, એટલે 2 નો ઘન. તો 2 નો ઘન કેટલો થાય? 8. કોઈને કઈ ડાઉટ? પાકું? આગળ વ્યા જઈએ. હવે જોઈએ ભાઈ 8 પરિણામ કયા, પેલા તો લખવું પડશે ને. તો તમે લખવા જાઓ, કાંટા કાંટા છાપા, છાપા છાપા કાંટા, અને પછી 6 ભેગા થાય કે 7 ભેગા થાય ને 8મું મળે જ નહીં. એટલે મેં તમને એક ઈઝી રીત શીખવાડેલી છે. શું યાદ છે? 3 2 1 આજુબાજુ. બોલો શું છે ભાઈ? ઉપરવાળાને બધા 2 હાથ આપ્યા. હાલો કરો ઝડપથી. હું 3, જે ઘરે બેઠા એ ઘરે કરે, પણ કરે બધાય. બોલો શું કરવાનું છે ભાઈ? 3 2 1 ઝડપથી બધા એનર્જીથી બોલો. શું? તો સાહેબ કેવા હું માંગો? 3 2 1 લખવાનું જ નહીં. 3 2 1 નો મતલબ થાય કે પેલા 3 વખત છાપા, 2 એટલે 2 વખત છાપા 1 વખત કાંટા, 3 2 1 એટલે 1 વખત છાપા અને 2 વખત કાંટા, અને આજુબાજુ એટલે આજુબાજુ છાપા ને વચ્ચે કાંટા. કોઈને કઈ ડાઉટ? 3 2 1 આજુબાજુ. 3 એટલે 3 વખત છાપા, 2 એટલે 2 વાર છાપા, 1 એટલે 1 વાર છાપા, અને આજુબાજુ છાપા ને વચ્ચે કાંટા. આ 4 પરિણામ મળી ગયા. 4 એના ઊંધા કરી નાખો તો એચ એચ છે અહીંયા ટી 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 એચ ટી એચ એચ ટી એચ ટી. લ્યો વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ? તો ભાઈ કેમ યાદ રાખવાનું? હું યાદ રાખવાનું? સમજાઈ ગયું? 3 એટલે 3 વાર એચ, 2 એટલે 1 એટલે આજુબાજુ એટલે આજુબાજુ એચ, અને વચ્ચે ટી. પછી બીજા 4 એના ઊંધા કરી નાખવાના. આગળ વ્યા જઈએ ભાઈ. હવે આપણને શું કીધું ભાઈ? તો તેના પરિણામ લખો. લખી નાખ્યા. પછી કીધું જો તમામ વખતે પરિણામ સરખું મળે, એટલે કે 3 વાર છાપ અને 3 વાર કાટ, તો ધૈર્ય રમત જીતી જાય. ધૈર્ય ક્યારે જીતશે? ક્યાં તો 3 વાર છાપા મળવા જોઈએ ને ક્યાં તો 3 વાર કાંટા મળવા જોઈએ. અન્યથા હારે, નહીં તો એવું કરી જાય, હારી જાય. તો ધૈર્ય રમત હારે તેની સંભાવના. ગોતી લઈએ. ઘટે તો જિંદગી ઘટે. ઘટના એ બરાબર. ધૈર્ય રમત હારે. ઘટના એ ધૈર્ય રમત હારે. ક્યારે હાલશે? તો કે ભાઈ જો સાહેબ આ 3 વાર છાપા ને 3 વાર કાંટા નું આવ્યું તો રમત હારી જશે. તો 8 માંથી અગર આ આવ્યું, હારી ગયો. આ આવ્યું, હારી ગયો. આ આવ્યું, 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 તો જીતે. આપણે તો હારે એની જોવાનું. તો હારે એવા કાઉન્ટ કેટલા મળે ભાઈ? કેટલા મળે? 6. એટલે શું આવે ભાઈ? પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ ના છેદમાં કુલ પરિણામ. બોલો ભાઈ. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? 6. એના છેદમાં અહીંયા 3 ના ઘડિયામાં આવે ને, 2 ના ઘડિયામાં 2 તેરી 2 ચોક 3 ના છેદમાં. દાખલો થઈ ગયો પૂરો. કોઈ કઈ ડાઉટ? કેટલા લોકો હતા સંભાવના કરાવ્યું ત્યારે? કેટલા નહોતા સંભાવના કરાવ્યું ત્યારે? ઓકે. તો જેટલા લોકો નહોતા એ ડાઉટ પૂછી શકે છે ગમે ત્યારે. યસ. ચલો આ દાખલો લખો. ક્યાં એક ડાઉટ આવ્યો છે, હું કરાવું. બોલ ભાઈ શું ડાઉટ છે? અચ્છા વિયોગ્ય. હાલો આગળ વ્યા જઈએ. આગળ આગળ આગળ. હવે આમાં એક આગળ દાખલો આવે છે કે ભાઈ એટલીસ્ટ 2 વખત કાંટા મળે ને 2 આવશે ને જે આગળ. હા તો બસ, તો હમણાં નથી કરાવતો, એ આગળ આવશે. હાલો હવે હું કીધું ભાઈ, પાસાને 2 વાર ઉછાળતા સૌથી કંટાળાજનક દાખલો. કારણ કે 36 પરિણામ લખવા પણ ચિંતા નહીં કરવાની, રોકેટની જેમ લખવાના. કેમ લખવાના? બોલો શું લખવાનું? 1 1 1 2 1 3. બસ બસ બસ. એ ભાઈ વાહ ભાઈ બન વાહ. હાલો ભાઈ ડન. અધૂરા તમારે પૂરા કરવાના. આગળ વ્યા જઈએ. હવે દાખલા હવે થોડાક બાકી આવશે એટલે પૂરા કરી નાખશું. હવે નંબર 1, કોઈ પણ 1 વખત છાપ મળે. ઠીક, છાપ નથી ને? મને એમ કે કેટરીના કેફના વિચારમાં છો તમે બધા. હાલો કોઈ પણ 1 વખત
5 મળે. ઓકે, નહીં છે. વાવ, ઇટ્સ સ્ટીલ ગુડ. સો વોટ વી હેવ ટુ ડુ, પહેલા આપણે એવું ગોઠવાનું કે જેમાં પાંચડો હોય અને પછી છત્રીમાંથી બાદ કરી નાખવાનું. સમજાણું કે નો સમજાણું? બરાબર, નો સમજાણું સમજાવું તો પેલા એવું ગોતો કે જેમાં 5 હોય. તો જો આ આખી લાઈનમાં 5 હોય. આખી લાઈનમાં શું હોય? 5 હોય. શું હોય? ઓકે, 5 હોય ભાઈ. એ ભાઈ ટોમ આ તો અલગ પ્રકારનું જ કાંઈક થઈ ગયું. ચિત્ર વિચિત્ર જેવો ઓલો ફોટો હતો ને સેમ એવું. હાલો આગળ. પછી બીજું 5 અહીંયા છે. તો ટોટલ કેટલી વખત 5 થયું? 11 વખત. આ 6, પછી આ તો ગણાઈ ગયું 6 માં, ઊભી લાઈનમાં 6 માં આ તો ગણાઈ ગયું એટલે બીજી વાર નહીં ગણવાનું. પછી 7, 8, 9, 10, 11. 36 માંથી 11 પરિણામ એવા છે કે જેમાં 5 હોય. તો આપણને કેની ઘટના કીધી ભાઈ? ધ્યાન રાખો ભાઈ. પી ઘટના એ બરાબર, ઘટના એ બરાબર. ઉતાવળમાં મારી જેવો આવું કરે, એક પણ વખત 5 મળે નહીં, વાંચે જ નહીં. એટલે દાખલો 11/36 પછી પડે ખોટો. હા, નહીં હોય ને ક્યારે આમ ટપકું કરી નાખવાનું આમ, એટલે ખબર પડે નહીં આમો જવો જોવે. તો આપણે લખીએ ભાઈ ઘટના એ બરાબર એક પણ વખત 5 મળે નહીં. ઓકે, તો હવે શું કરશું ડિયર સ્ટુડન્ટ્સ? તો કે ભાઈ કુલ પરિણામ આપણી આગળ છે 36. ધ્યાન રાખજો, હું અહીંયા એમ ગોતું છું, અથવા તો એમ કહી શકું કે સાનુકૂળ પરિણામ ગોતું છું. હું ગોતું છું સાનુકૂળ પરિણામ. બરાબર. 36 માંથી 11 વખત 5 છે એ માઇનસ કરી નાખ્યા એટલે વૈધા કેટલા? 25. તો હવે સૂત્ર મૂકી દઈએ. પી ઓફ એ બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. કોઈને કઈ ડાઉટ છે? સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા જે છે સાનુકૂળ પરિણામ છે 25 અને ટોટલ 36. તો આના કઈ છેદ ઉડે? ઉડે. કોના ઘડિયામાં આવે? 25 36 કેમ ઉડે ભાઈ બન? કેવી રીતના? 50 25 ને 6 36 ને 5 6 ઉડાડી દેવાના એમ? આ સ્ટાન્ડર્ડ મેથ્સ નો વિદ્યાર્થી. હાલો, નો ઉડે મારા બાપ. આ કઈ એવો કયો ઘડિયો જેમાં 25 36 બે આવતું? પણ અડધા કરતો 25 ના અડધા તાડો 12.5 થાય. ઈ વાત છે ને, તો પછી લગન ન થાય આમાં. હાલો 25/36. હાલો આ થઈ ગયું. નંબર 2 શું કીધું ભાઈ? ઓછામાં ઓછા એક વખત, ઓછામાં ઓછું એક વખત એટલે 2 વખત મળે તો વાંધો. તો હવે એવા પરિણામ આપણે ગોતેલા જ છે. કેટલા છે? તો આપણે લખી નાખીએ ભાઈ ઘટના બી બરાબર. તમારે આખું લખવાનું, હું ખાલી જવાબ લખું છું કારણ કે દાખલા આગળ કરવા છે. 11/. તમારે આમ જવાબ નથી લખવાનો, તમારે લખવાનું ઘટના બી બરાબર ઓછામાં ઓછું એક વખત 5 મળે. પછી લખવાનું ભાઈ પી ઓફ એ બરાબર પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ 11/36. એ તાર કરવું હોય તો તું આ કરીએ. તાર સવાલ પહેલા હું જવાબ આપું. બી બાર એ બાર કરવું હોય તો કરીએ કે એકમાંથી તું આ માઇનસ કરીએ. કી જતું ને તારું? તો આમાં સરવાળો ક્યાંય લખ્યો છે બેટા? તો એ નહીં જોવાનું. જ્યારે દાખલામાં એમ લખ્યું હોય કે 2 પાસા ઉપર મળતા અંકોનો સરવાળો 5 મળે તો સરવાળો કરવા જવાનો. આમાં ક્યાંય સરવાળો લખ્યું નથી એટલે એ નહીં કરવાનું બાપા. તું જોજે ભાઈ. હાલો ને કે ભાઈ લોચા પડશે. તો આપણને શું કીધું ભાઈ? ઓછામાં ઓછું. હવે બીજી રીતે કરી શકો. આને તમે એ બાદ તરીકે ગોતી શકો એટલે 1 - પી ઓફ એ કરી શકો. પણ એવું કાંઈ કરવા જવાય નહીં. આપણે આ જ કરવાનું. કોઈને કાંઈ ડાઉટ છે ભાઈ? આખું લખી દો. ઘટના બી બરાબર. ના બાપા ના, મારે હકાડવું જ નથી ને. મારા બાપા ના પાડે. સાહેબ તમે કર્યું એમાં મેં કર્યું. લે સાહેબે તો લગન નહીં કર્યા. ઓછામાં ઓછા એક વખત નૈતિક કે તો સાહેબ હું કરી લઈ. તમને ચિંતા ન કરો, છોકરી ગોતી દો ખાલી. ઓછામાં ઓછું એક વખત 5. કા નૈતિક આપણે કરી લેવાસ ને? ઠીક મોટા થવા દે. તું નાનો છો હજી. ઠીક મારી ઉંમર. હાલો પી ઓફ બી બરાબર શું આવશે ભાઈ? સાનુકૂળ પરિણામ છેદમાં, એટલે અહીંયા લખી નાખીએ 11/. છેદ ઉડે ને 11 ને 11 દુ 36. નો
આ તો સ્ટાન્ડર્ડ મેથ્સમાં કદાચ એવું આવતું હોય, અમને શું ખબર. હાલો આગળ વ્યા જઈએ. હવે ચોથો પ્રશ્ન આવ્યો પાછો. એક સિક્કાને કેટલી વાર? 3 વાર. કુલ પરિણામ 8. કયા 3 પરિણામ? 3. યાદ રહી ગયું બધાને? ખાવ મારા હા. બધા ખાઈ દા હો ભાઈ. કાઈ નહીં તો ઓલા ખાઈ લીધા. કે સાહેબ જાતા હોય તો બતરા નહીં આપણે. અમે તો કરી લેવું અમારું, તમે જાઓ ખાલી. હાલો ભાઈ, કુલ પરિણામ 2 નો ઘન બરાબર 8. હાલો ભાઈ, તો ભાઈ શું 8 પરિણામ કયા? તો કે 3 ઉમેશ. એટલે હાલા ઉમેશ નહીં, છાપ. કાંઈ અહીંયા ધ્યાન રાખની હુમલા. હું ગુંગા કાઢે અહીંયા જોન ભાઈ. હાલો હવે અહીંયા જો, આવું બધું ઘરે કરાયેલા, અહીંયા ન કરાય, અહીંયા ધ્યાન રાખ. હાલો તો ભાઈ હું યાદ રાખવાનું, કેવા હતા 8 પરિણામ? 3. તો હાલો 3 એટલે 3 વખત h, 2 એટલે 2 વખત h અને 1 t બરાબર ને. પછી 1 એટલે 1 વખત h, 2 વખત t ને આજુબાજુ h ને વચ્ચે t. હવે બીજા 4 પરિણામના શું કરી નાખવાના? ઊંધા. ઊંધા એટલે તો કે ઊંધો h લખવાનો આમ. ઠીક, એમ ઊંધું કા હું ભૂલી જાઉં. h ની બદલે અહીંયા અહીંયા અહીંયા. હાલો ડન થઈ ગયો. હવે અહીંયા ધ્યાન રાખવાનું, હારા હારાના મોતિયા મરી જાય. ઓછામાં ઓછું વધુમાં વધુ પૂછે ને ક્યારે, બરાબર ને. હાલો ભાઈ, ઘટના એ ઓછામાં ઓછી 2 છાપ મળે. હવે અહીંયા થાય લોચા. આમાં શું કરવાનું? ઉભો થાય અહીંયા સ્ટેજ ઉપર. આ વરુણ હતો. વરુણ હતો નહીં, છે ભાઈ, વિયો નથી ગયો, જીવે છે. એલા એ કે વરુણ હતો. હાલો તો વરુણ હતી, સોરી હતો, સોરી ભાઈ, હવે ક્યારે ખાતું બોલાઈ જાય ભૂલ ભૂલમાં. તો વરુણને અમે આપણે બધા પિકનિક જવાનું કીધું કે હાલો ભાઈ આપણે બધા અહીંયાથી ગધડિયા. તમે કહો ગધડિયા નથી આવતા, ગોવા હું આવવાના. હાલો તો ભાઈ ગધડિયા. હા, અમુક મોટી મોટી વાતો કરે, અમે આવશું તે, અમને લઈ જતા જ નથી, તમે ઠોકરાવને જ લઈ જાઓ. પછી જ્યાં લઈ જાય કે કોઈ દેખાય જ નહીં. હાલો અમુક લોકોને ખાલી વાતું જ કરતા આવડે. આગળ વ્યા જાય. તો ક્યાં જવાનું હતું? ગધડિયા પિકનિક જતા હતા બરાબર. તો પૂછ્યું કે સાહેબ કેટલા રૂપિયા લાવવાના? મેં કીધું ઓછામાં ઓછા ભાઈ બન 200 રૂપિયા તો ખીચામાં હોવા જ જોયો. હું કીધું મેં? ઓછામાં ઓછા. એનો મતલબ શું થયો? ઓછામાં ઓછા 200 એટલે હા. પછી એના કરતા વધુ લાવતો હાલે? હાલે કે નો હાલે? મેં હું કીધું ઓછામાં ઓછા એટલે 300 લાવે તો વાંધો નથી, હાલે ભાઈ. 200 ઓછામાં ઓછા 200 હોવા જોઈએ. 200 કરતા વધુ હોય તો આપણને વાંધો. ઓછામાં ઓછામાં ખબર પડી? હા કે ના? એટલે જ્યારે જ્યારે મેં છે ને આવું કેમ યાદ રાખ્યું, મને ઓછામાં ઓછામાં વધુમાં એવો લોચો પડે ને મારા બાપ કે વાત જ ન પૂછો. આમ બહુ કન્ફ્યુઝન થતું હું ભણતો ને ત્યારે. પણ એ પછી મેં કેમ યાદ રાખ્યું એ હમણાં તમને કહું, પહેલાં સમજાવી દઉં બરાબર ને. તો ઓછામાં ઓછા 200 નો મતલબ શું થાય ભાઈ ઉમેશ? તો કે ભાઈ ક્યાં તો ટોલા ઘરે જઈને કાઢ, તું એ બધું અહીંયા જ કાઢે છો. ઓછામાં ઓછા 200 નો મતલબ એવો થાય કે 200 તો લાવવાના મિનિમમ, એના કરતાં વધુ લાવે તો વાંધો નથી. હાલો કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ વ્યા જઈએ. બીજો કેસ બેજા. અનિલભાઈ આવો. અનિલભાઈ. અનિલ કે સાહેબ ક્યાં પિકનિક જવાનું છે? ક્યાં જવાનું હતું? હા ગધડિયા. અમારે ભાવનગરમાં અહીંયા બાજુમાં જ છે ગધડિયા, કારણ કે આ બધા અહીંયા જ પિકનિક લઈ જવાય, એટલે જે બહાર બેઠા એને સમજાય એમ, જોક્સ એમ. તો અમારે ગધડિયા જવાનું હતું. ક્યાં જવાનું હતું? ગધડિયા. સાહેબ કેટલા લાવવાના? એટલે હું એને એમ કહું વધુમાં વધુ 200 રૂપિયા. કારણ કે અનિલ છે ને એ ડાયો છે. એને બાપાને એમ કે સાહેબે 500 મંગાવ્યા. એ કે 300 ગધેડિયા જવાના ને 200 વાપરવાના. લે એટલે આપણે ચોખવટ કરી. વધુમાં વધુ કેટલા લાવવાના? બોલો વધુમાં વધુ મતલબ હું મેક્સિમમ 200. 200 કરતા 1 રૂપિયો ખીચામાં વધુ નીકળવો જોવે. એના કરતા ઓછા હોય તો હાલે. 150 હાલે, 170 હાલે, 50 રૂપિયા હાલે, 10 રૂપિયા હાલે, 0 હાલે. પણ 200 કરતા 201 હાલે. સમજાણું? વધુ 200 એટલે 200 થી વધારે નહીં જવાનું. ઓછામાં ઓછું 200 તો કે 200 થી ઓછું નહીં જવાનું. સમજાણું? તો મેં પછી એમ યાદ રાખ્યું
કે જ્યારે વધુમાં વધુ કે ને એટલે એવું સમજવાનું કે ઓછામાં ઓછું કે એટલે બાપાએ કીધું એમ. હું સમજવાનું? આ છોકરાઓ બેનો તમને ન લાગુ પડે, અમને બધાને લાગુ પડે. અને બાપાને કીધું આપણે કોઈ દી કરીએ? હું કાંઈ બોલ્યો જ નથી, તમે બધા જ બોલ્યા છો, બરાબર ને? મેં કાંઈ નથી બોલ્યો, મેં તો કીધું ખાલી કીધું કરીએ નહીં, તમે બોલ્યા. તો હવે તમને જ્યારે એમ કે ઓછામાં ઓછા બે એટલે ઓછું તો જોવાનું જ નહીં, બે જોવાનું ને એના કરતાં વધારે જોવાનું. અને એમ કે તમને વધુમાં વધુ બે એટલે વધુ તો પછી જોવાનું જ નહીં, બે જોવાનું ને એના કરતાં. સમજાઈ ગયું કે નહીં? તો ઓછામાં ઓછું કે ને વધુમાં વધુ કે એટલે કોઈએ કીધું સમજવાનું? બાપાએ. અને બાપાનું કીધું કઈ દી કરીએ? તારું મેં રેકોર્ડ કરી નાખ્યું, તાર બાપાને જવા દેજો. માયકમાં બોલ્યો એને કે હાલો ડન થઈ ગયો. તો બધાને યાદ રહેશે, હા કે ના? તો ભાઈ જ્યારે દાખલામાં ઓછામાં ઓછું કે ત્યારે એનાથી ઓછું જોવાનું, ઊંધું જ કરવાનું. કેવું જોવાનું? વધુ. અને વધુમાં વધુ કે ક્યારે જોવાનું? ઓછું. ઊંધું કરવાનું. શું કરવાનું? બોલો. વધુમાં વધુ કે તો ઊંધું. આપણે ઊંધું બોલીએ. વધુમાં વધુ કે તો ઓછામાં ઓછું કે તો ઊંધું. બોલો બધા. શું બોલવાનું? ખાલી ઊંધું. યાદ રાખો, વધુમાં વધુ ઊંધિયું નહીં. હાલો, વધુમાં વધુ કે તો ઓછામાં ઓછું કે તો હાલો હાર પૂરી તે બરાબર ને? હાલો, હજી તો રમત શરૂ થઈ છે ભાઈ. હવે તો દાખલો શરૂ થયો. આ તો ખાલી આપણે કોન્સેપ્ટ સમજતા હતા. પી ઓફ એ બરાબર ઘટના એ બરાબર, હું લખતો નથી, જે લખ્યું લખવાનું, ઘટના એ બરાબર ઓછામાં ઓછી છાપ મળે. પછી લખવાનું પી ઓફ એ બરાબર આ બે છાપી જોઈએ. પછી લખવાનું સાનુકૂળ પરિણામને છેદમાં કુલ પરિણામ. હું ડાયરેક્ટ જવાબ લખું છું, જરાક ધ્યાન રાખજો. ત્યાં લખી નાખું ઘટના એ, એના માટે જગ્યા છોડી દઉં. પછી ગોતીએ સાનુકૂળ પરિણામ. પરી નહીં લખતા, પરી પછી ડોટ, તમારે આખું નામ લખવાનું. ને કે પરી લખી તો આવ્યું બન્યું. હા, એ કે સાહેબ ઈ તો મજા આવે અમને, હું ઓળખું તમને. હાલો, કારણ કે બધા જ મનમાં અલગ અલગ પરી હોય એમ, અને ની પરી હોય, અને તમે પરો લખો, બરાબર ને? હાલો, અહીંયા ધ્યાન રાખો. તો હું કીધું ભાઈ ઓછામાં ઓછું બે છાપ. એનો મતલબ હું ભાઈ? બે છાપ જોવાની ને બે થી મતલબ એવું કે આમાંથી એવા અકાઉન્ટ ગોતવાના જેમાં બે છાપ હોય ને બે થી વધુ હોય, એટલે કે ત્રણ છાપ હોય. બે થી વધુ એટલે ત્રણ થાય ને, એટલે આપણે એવા પરિણામ ગોતવાના કે જેને બે છાપ હોય અને બે થી વધુ હોય, એટલે કે ત્રણ છાપ વાળું પેલું પરિણામ શું આવે ભાઈ? એચ એચ એચ. પછી આમાં કેટલા છાપ છે? આમાં ડન છે. ટોટલ કેટલા મળ્યા? તો જવાબ કેટલો આવે? 4. તો પી ઓફ એ બરાબર 4/8. 4 એકા 4 દુ. કોઈને કઈ ડાઉટ? એટલે બે છાપ હોય એ જોવાનું, ને બે થી વધુ એટલે કે ત્રણ છાપ હોય જોવાનું. કોઈને ડાઉટ છે? પાક્કું ખાવ મારા હમ? પેટમાં ગડબડ થવા મળી છે, મને લાગે છે કે આજ મારો છેલ્લો દી. ભાઈ બોલ્યું ચૂક્યું, માફ કરી નાખજો બાપા, યાદ રાખજો, બરાબર ને? ક્યાં રહે પેલા, સોરી ક્યાં પતા કલ રહે ના રહે, પણ રહી શકતે ચિંતા નહીં કરતા. બોર્ડ પૂરું ન થાવ ત્યાં લગી યમરાજને પાછા મોકલો, ઠેઠ લગી તમને મહેનત કરાવું એમ. રાત્રે 12 વાગ્યા લગી હજી ખમણ ઘડી. હા ભાઈ, હા હવે બધું સમજવાનું હોય. હાતિમભાઈ છે. હાલો આગળ વ્યા જાય. હવે બીજું ઠીક. હાલો ઘટના બી. ઘટના બી શું છે? એટલે કવિ શું કહેવા માંગે છે? બે જોવી જોવે, બે થી વધુ નહીં, બે થી. કોણ છે બે છાપ? અહીંયા, અહીંયા અને અહીંયા. કેટલા પરિણામ મળ્યા? એટલે પી ઓફ સી બરાબર ઠીક, બી બરાબર મને આવડે નહીં હો ભાઈ. 3/8 વાર્તા થઈ ગઈ નથી થઈ, હજી ત્રીજું બાકી. શું કીધું? ઘટના સી વધુ વધુ કીધું, એટલે એક જોવાનું, પણ એક થી વધુ નહીં જોવાનું. એટલે મતલબ એવો કે એક છાપ હોય અને એક થી ઓછી એટલે 0 છાપ હોય. 0 છાપ હોય એટલે તો કે 3 કાંટા હોય. મગજ આયલું? એક છાપ હોય અને એક થી ઓછી છાપ એટલે 0 છાપ. 0 છાપ ક્યારે હોય? તો કે 3 કાંટા હોય તો 0 છાપ હોય કે ન હોય? બોલો હા કે ના? તો પડે કે ન પડે? સમજાણું કે નહીં? એક છાપ હોય, એક છાપ હોય એનો મતલબ શું થાય? એક હોય વધુ અને એક કરતા
ઓછી એટલે છાપ ક્યાં તો 1 હોવી જોઈએ ને ક્યાં તો 0 હોવી જોઈએ. તો 3 કાંટા હોય એટલે છાપ કેવી થાય? હવે ગોતો ભાઈ એક છાપ વાળું. તો કે એક છાપડું અહીંયા છે કે નહીં? પછી એક છાપડું અને પછી એક છાપડું. કેટલું થયું? કારણ કે આ ગણવાનું ને, ઘણા બધા 3 કરી નાખે એટલે અહીંયા જવાબ આવે P of C બરાબર 4/8. 4 એકા 4 દુ 1/. કોઈને કઈ ડાઉટ? પાકું? હે કરી નાખીએ. હાલો ભાઈ એક બે ને સવાલ પૂછો કે ભાઈ વધુમાં વધુ 2 છાપ હોય, આવું પૂછ્યું હોય તો કરાવી દો ભાઈ. જગતની માલિપા બેઠેલા મારા ભાઈઓ અને મારા ભાઈઓ અને બહેનો, વધુમાં વધુ 2 છાપ હોય. મેં તમને કીધું વધુ કે ક્યારે જોવાનું? ઊંધું. એટલે 2 છાપ તો જોવાની ને 2 કરતા ઓછી જોવાની. મતલબ એવો કે 2 છાપ અને 2 કરતા ઓછી. તો કે 1 અને તો આપણે એવા ગોતવાના કે જેની 2 છાપ હોય, 1 છાપ હોય અને 0 હોય તો 7 પરિણામ મળે. કયા જુઓ? આમાં જુઓ, આ 1 નહીં આવે, ખાલી આમાં 2 છાપ છે, આમાં 1 છાપ છે, આમાં 2 છાપ છે, આમાં 1 છે, આમાં 2, આમાં 1 અને આમાં 0 છાપ. એટલે ટોટલ પરિણામ કેટલા મળ્યા? 7. 7/. સમજાઈ ગયું? હું કીધું ભાઈ? વધુ 2 છાપ. મતલબ વધુ 2 કીધું એટલે 2 છાપ લેવાની, 1 છાપ લેવાની અને 0 છાપ. તો આ એક જ ન આવે, 3 છાપ વાળું. બાકી 7 આવે બાપા. એટલે 7/8. સાહેબ આનું ઊંધું કરીએ તો હજી તમે વધુ 2 છાપ આવી ગયું ને, આપણે ઓછામાં ઓછી 2 છાપ આવી ગઈ. હાલો બોલો હવે કઈ? ઓછામાં ઓછી 1 છાપ હોય. 1 છાપ હોય એટલે 1 લેવાની અને 2 વાર લેવાની અને 3 લેવાની. જો અહીંયા ધ્યાન રાખો ભાઈ, આ છેલ્લી સંભાવના. ઓછામાં ઓછી 1 છાપ હોય. ઓછામાં ઓછી 1 છાપ હોય એટલે શું લેવાનું? ઓછામાં ઓછું એટલે વધુ. મતલબ એવો કે 1 છાપ હોય ને 1 થી વધુ એટલે 1 હોય, 2 હોય. તો હવે એમાં 3T વાળું 1 નો આવે, બાકી 7 આવે. આમાં 3 છાપ, આમાં 2 છાપ, 1 છાપ, 2 છાપ, 1 છાપ, 2 છાપ, 1 છાપ. 7/8. ખાલી 3T વાળું ન આવે, કારણ કે 3T એટલે 0 છાપ થી, તો 0 છાપ વાળું એમાં લેવાનું હોય નહીં. એટલે આવી રીતના દાખલો કરવાનો. કોઈને કાંઈ કન્ફ્યુઝન છે હજી? પાકું? યસ. ઓપ ગાંડા, જેમ યાદ રહે એમ રાખવાનું. આ મારી ટેકનિક હતી, તમે તમારી બનાવી શકો, પણ 8 પરિણામ પહેલા લખતા આવડવા જોઈએ. પછી લખવા જાવ 6 ન થવા જોઈએ. યાદ હું રાખવાનું? પછી એના કરી નાખવાના ઊંધા, એટલે વાર્તા થાય પૂરી. હાલો કોઈને કઈ ડાઉટ છે હજી પૂછી લો, લખી લો. હાલો લખતા કઈ ડાઉટ હોય તો પૂછો. હાલો ઝડપથી ફટાફટ, 5 મિનિટનો ટાઈમ નથી આપતો લખવા માટે. હાલો લખી લો, ક્યારે ડાઉટ હોય તો કોઈને પૂછી લો. યસ ભાઈ બોલ શું ડાઉટ છે? અનમ્યુટ કર ભાઈ. યસ બચ્ચા શું ડાઉટ છે ભાઈ? તારો અવાજ નહીં આવતો. ત્રણ લોકોને મેં હા બોલ. ઓકે હાલો બોલ. કાંઈ બીજો ડાઉટ? બોલ. નહીં, ઓછામાં ઓછી 2 છાપ એટલે મેં સમજાવ્યું બેટા કે 2 છાપ લેવાની અને એના કરતાં વધુ હોય એટલે કે 3 છાપ લેવાની. ઓકે સમજાવો. હાલો તારો ડાઉટ સમજાઈ ગયો, સમજાવી દઉં. હાલો બીજો શું ડાઉટ છે પ્રણવ? હા બોલ ભાઈ. હા એ સમજાવી દઉં. પછી હું કે મતીન તારો શું ડાઉટ છે? હા વધુમાં વધુ 3 છાપ, તો પછી 3 છાપ હોય, 2 છાપ હોય, 1 છાપ હોય અને 0 છાપ હોય. 8/8 આવે. સાચું છે. હા હાલો ડન. હવે ભાઈ પાછો માઇક ઓન કર. કેમ ગયો તને? હવે હું સમજાવું. શું નામ હતો? પ્રણવ કે કોનો ક્વેશ્ચન હતો? પ્રણવ.
હેન્ડ રેસ કર ફરીથી બચ્ચા. યસ ઓકે, એક જ મિનિટ. હવે જો પ્રણવ, મારો અવાજ આવે છે બેટા? હા, હવે એમાં એવું હોય બચ્ચા કે તું જે 3H વાળું છે કે નહીં, આ કાઉન્ટ્સ, આ આખું એક પરિણામ છે. આમ બધા આખા પરિણામ લેવાના. હવે 2 છાપ કીધી તો હવે 2 છાપ હોય તો એમાં એક ટી તો હશે જ તે. સમજાણું કે ન સમજાણું? એ એક આખું પરિણામ છે. આ શું છે બેટા? આખું એક પરિણામ છે. એટલા માટે એ બધું જોવાનું, ખાલી એચ નથી લેવાના. આ આખા 8 પરિણામ છે. સમજાઈશ તને હું શું કહેવા માંગુ છું? શું સમજાણું કેતો? એવા ગોતવાના, આ 8 કાઉન્ટ્સમાંથી આપણે એવા કાઉન્ટ્સ ગોતવાના છે બેટા કે જેમાં ઓછામાં ઓછા 2 છાપ, એટલે કે 2 છાપ હોય અને 3 છાપ હોય એવા ગોતવાના છે. સમજાણું? તો 2 છાપ હોય ને 3 છાપ હોય એવા કયા કયા પરિણામ છે? પેલા 3 છાપ હોય એવું પેલું દેખાય તને કાઉન્ટ્સ જેમાં મેં ગોલ કર્યું છે? પછી બીજું 2 છાપ વાળું મને કે કયા કયા છે બોલ? હા, પછી ઓકે, પછી THH, બરાબર ને? ટોટલ 4 મળી ગયા એટલે 4/8 આવ્યા. ઓકે પ્રણવ? ઓકે, અમને પણ PDF મોકલજો. હા બેન, હું મોકલીશ. ગુંજના. ઓકે, યસ નિશા, બોલ શું ડાઉટ છે? હા બેન બોલ. હા ચાલે બેટા. બાકી સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામ મૂક તો સારું, કોઈ આપણો અડધો માર્ક્સ કાપી ન જાય. ઓલામ કદાચ 80માંથી 80 થતા હોય ને તો કાપવું હોય તો અડધો કાપી લે. ચલો ભાઈ. પાંચમો દાખલો. હાવ હેલો દાખલો. શું કીધું? એક પાસો છે. પાસામાં 1 2 3 4 5 6 હોય, એના બદલે નવો પાસો આવ્યો. એમાં A B C D E અને A. મતલબ એવો થાય કુલ પરિણામ 6. પણ એ કેટલી વખત? તો આપણે લખી નાખીએ ભાઈ, કુલ પરિણામ 6. અને એક વખત ઉડાડવાનું છે, એક જ વાર, એટલે 6. 2 વાર ઉછાળવાનું હોય તો 36 પરિણામ લખવા પડે. તો 36 પરિણામ બનાવતા આવડે? 2 વાર ઉછાળવાનું કીધું હાથ પાછા કેમ કરવાનું? જો A ને A સાથે, એમાં એક એક નો આવે, એમાં આના બનાવવાના 36. એને A સાથે, એને B સાથે, એને C સાથે, એને D સાથે, એને E સાથે, એને A સાથે. પછી B ની લાઈન, B ને A સાથે, B ને B સાથે, B ને E સાથે, ને B ને, પછી એમ લાઈન માલતું જાવ. C નો વાળો, C ને A સાથે, C ને C સાથે, C ને એમ બધાને વાળો લઈ લો એટલે 36 પરિણામ બને. કેટલા પરિણામ બને? એટલે આવો એક દાખલો છે. ઓલો કંઈક 0 0 0 અને 1 1 1 ને એવો આપણને આપેલો છે. એકાદા પ્રશ્નપત્ર ગાલાની અંદર છે. 5મા કે 6ઠા પ્રશ્નપત્રમાં આવતીકાલે એ દાખલો કરવાના છીએ. એટલે એમાં 36 પરિણામ એ રીતે બનાવવાના છે. એટલે આના આ દાખલો તમને ટ્વિસ્ટ કરીને એમ કે આ પાસો 1ની બદલે કેટલી વાર ઉડાડવાનું? તો 36 પરિણામ લખવાના. પછી એમ કે 2 વખત એ આવતા હોય તેની સંભાવના ગોતો. તો 2 વખત એ આવે એવા પરિણામ કેટલા થશે? 2 2 4, 4/36. લે સાહેબ કેમ? સમજાવ. પેલા એની વારી લેશો તો એ સાથે આવશે અને એ સાથે આવશે. પછી આ એનો છેલ્લે વારો આવશે એટલે આ એ સાથે આવશે ને એ પોતા સાથે આવશે. એટલે ટોટલ કેટલા થઈ જશે? 4, 4/36. પછી 36 પરિણામ લખો એટલે વધારે સરસ રીતે સમજાય. પછી જે સવાલ પૂછ્યો એ બધા જવાબ આપવાના. સમજાણું કે નહીં? એટલે 1/9. હાલો આગળ વ્યા જઈએ. પણ અહીંયા એક જ વખત છે એટલે કાંઈ ચિંતા છે નહીં. આપણને 2 ઘટના પૂછી ભાઈ. પાસા ઉપર એ મળે તેની સંભાવના બોલો. P of A બરાબર પાસા ઉપર એ મળે એ કેટલી વાર છે? 2/6. તમારે લખવાનું ઘટના એ બરાબર પાસા ઉપર એ મળે. પછી લખવાનું P of A બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ પરિણામને 2/6. 2 એકા 2 2 તેરી 6 1/. બીજું શું પૂછ્યું? D કેટલી વાર છે? કેટલી વાર છે? તો 1/. હવે આના છેદ ઉડાડવાના, 1નો અડધો નહીં. ઠીક મેં કહ્યું સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કદાચ ઉડાડતા એમ. હાલો દાખલો થઈ ગયો. મસ્તી કરું છો ભાઈ, બંધ ખોટું નહીં લગાડતો. ખોટું લાગે તો દિલ ઉપર નહીં લેવાનું.
બરાબર ને 2 રોટલી વધારે ખાવાની, એક મારા માટે લાવવાની. આગળ વ્યા જાય. છેલ્લો દાખલો 3 માર્ક્સનો. આવતીકાલથી આપણે 4 માર્ક્સના, આજે 4 માર્ક્સના 1-2 દાખલા ઉપાડી લેવો. હજી 10 મિનિટની વાર છે. P of A જેમ A બાર ઇઝ ઇક્વલ ટુ 5 જેમ 3. 3 માર્કનો દાખલો. હવે આ દાખલો કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું છે. ડાયરેક્ટ બી થાય. P of A બરાબર તો કે ભાઈ આ 5 કીધા એટલે 5 લઈ લેવાના. ટોટલ કેટલા થાય? 8. એટલે 5/8. P of A બાર બરાબર શોધો. તો A બાર બરાબર આપણને કેટલા આપ્યા? 3 અને એના છેદમાં 8. આના કઈ 3 માર્ક તો આપણને કોઈ આપી દેવા નથી. આપશે કે નહીં આપે? નો જ આપે ને તો પછી રીત કરવી પડશે. કેમ કરીશું તો ધ્યાન રાખજો ભાઈ. P of A બરાબર, જો MCQ પૂછ્યું હોય તો એમ કરવાનું. P of A પૂછ્યું હોય તો 5/8 ડાયરેક્ટ લઈ લેવાનું 8. A બાર પૂછ્યું હોય તો 3/8. પણ MCQ ખાલી જગ્યા એવું હોય તો 3 માર્ક્સનો દાખલો હોય તો આગળ કસરત કરવાની. કેમ કરવાની? તો અહીંયા આપણને આપ્યું છે P of A જેમ A બાર એટલે લખું છું P of A એના છેદમાં P of A બાર એના છેદમાં P of A બાર. હરખું લખાતું નથી એલા ભાઈ. P of A એના છેદમાં P of A બાર. હવે સમજાણું. 5/3. હવે P of A ને કરતા બનાવીએ. A બાર જે છે એ ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર. એટલે P of A એમનો બરાબર 5/3 આપણે ચોકડી ગુણાકાર જ કરી નાખીએ. બરાબર ને? એટલે 3 ને હું આની ગુણી નાખું એટલે 3 P of A થઈ જાય અને અહીંયા શું થઈ જાય? 5 ગુણ્યા P of A બાર. કોઈને કઈ ડાઉટ છે? તમને ડાઉટ ન હોય તો મને શું હોય? આગળ વ્યા જાય P of A એમનો. હવે દીકરાઓ આ સૂત્ર છે, યાદ રાખજો. P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. આવું શીખી ગયા કે નહીં? P of A વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ. હવે આપણે A બાર કાઢવો છે. એક કામ કરું, એને કરતા બનાવવા. A પ્લસ છે, આ બાજુ આવે તો P of A બાર ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 માઇનસ P of A. થાય કે ન થાય? હા કે ના? તો P of A બાર ની જગ્યાએ શું લખી શકીએ આપણે? હા, તો અહીંયા લખી નાખું 1 માઇનસ P of A. કોઈને કઈ ડાઉટ છે આમાં? એટલે A બાર ની જગ્યાએ લખી નાખ્યું 1 માઇનસ P of A. એ તો સૂત્ર છે, આ તમને સમજાવવા માટે લખ્યું હતું. હાલો આગળ વ્યા જઈએ. હવે આ 3 P of A એમને એને ઢળીએ. 5 એકા માઇનસ 5 ગુણ્યા P of A એટલે 5 P of A. હા કે ના? હવે જગતની માલિપા આ 5A છે માઇનસ, આ બાજુ આવે તો પ્લસ. એટલે 3 P of A વત્તા 5 P of A બરાબર 5. કોઈને કઈ ડાઉટ? 3 ને 5 કેટલા થાય? 8 P of A બરાબર 8 ગુણાકાર છે, આ બાજુ આવે તો P of A નો જવાબ કેટલો આવે ભાઈ? 5/. હા કે ના? હવે આપણે ગોતવાનું A બાર, તો એનું તો સૂત્ર આપણને ખબર છે. P of A બાર બરાબર શું થાય? 1 માઇનસ A. 1 એમને માઇનસ એમને. P of A કેટલું થશે? 5/8. 8 એકા એમાંથી 5 જાય એટલે જવાબ કેટલો આવે ભાઈ? 3 જો સમજાવું, જે નો સમજાણું એને. 8 એકા 8 માઇનસ 5 એમનેમ ને છેદમાં કેટલા મૂકવાના? 8. હવે 8 માંથી 5 જાય એટલે કેટલો જવાબ આવે? 3/8. દાખલો થઈ ગયો પૂરો. પણ 1 માર્ક્સમાં પૂછાણો હોય તો P of A બરાબર આ 5 અને આ બેનો સરવાળો 8. 5/8. A બાર બરાબર તો કે 3 અને એના છેદમાં 5 ને 3 8. તો પછી આ આટલી માથાકૂટ કરવાની નહીં, તો ડાયરેક્ટ જવાબ લખવાનો. ક્લિયર થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? નહીં. હાલો હવે આ 3 માર્ક્સનો દાખલો આપણને પૂછાય એ બધાય કરી લીધા. હવે 4 માર્ક્સના દાખલા બરાબર ને? કેવા પૂછાય તો કે આવા પત્તાવાળા. કેવા? કુલ પત્તા કેટલા હોય? કેટલા લોકોને ડાઉટ છે પત્તાવાળામાં? ઓકે હું ટાઈમ એટલા માટે જોઉં. આવતીકાલ પત્તાવાળાના જેટલા સવાલ હશે ઉદાહરણમાં, ચોપડીમાં, ગાલામાં, લિબર્ટીમાં, બધાય 52 પત્તાવાળા કરી નાખશું. જેની આગળ માર્વેલ હોય માર્વેલ લેતા આવે, લિબર્ટી હોય લિબર્ટી લેતા આવે, ગાલા હોય ગાલા લેતા આવે, વજ્ર હોય વજ્ર લેતા આવે, જે હોય એ બધું લેતા આવજો. અને બધાયમાંથી 52 પત્તાવાળા દાખલા જેટલા છે એટલા સ્ટાર કરીને રાખજો. કાલે એ કાર્ય આપણે એ દાખલા બધાય કરી લેશું બરાબર. કારણ કે 52 પત્તાવાળો દાખલો જે છે એ 65 IMP છે. કેવો IMP છે? હર 2 કે 3 વર્ષે એકવાર ભટકાઈને અને છેલ્લા 2 વર્ષથી પૂછાણો નથી. બાકી તમારે સમજવાનું બરાબર ને?
ઓકે મન કઈક એ ઉમેશ એલા ભાઈ ઓય શું થયું હખણું કરતો હતો હખણો રે ની એલા પછી કે હખણું નથી રહેવાતું હાલો હવે એક થેલામાં લાલ ભૂલા પીળા સમાન કદના દડા છે પણ કેટલા એવું કઈ કીધું એટલે આપણે સમજવાનું એક લાલ એક ભૂલો કીધું નથી એટલે ત્રણે એક એક ધારી લેવાનું બરાબર ને તો આપણે લખીએ કે લાલ દડો અથવા તો દડા બરાબર એક અહીંયા લખીએ ધારો કે આધારવાનું બરાબર પછી તો કે ભૂરો અમાર ભૂરો એક અને પીળો પીળો એક તેમાંથી ઉત્સવે આની બદલે ઉમેશ કરી નાખીએ આપણે યાદચ્છિક રીતે એક ગુંગો એલા એ દડો દડો એ બંધ કરી દીધું ઈ ઘરે કાઢશે હવે હું વારા ઘડીએ યાદ કરે સોરી હો ભાઈ બન આ ભૂલમાં બોલી ગયો હવે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળો ઉમેશ કઈ ગુંગાટ કાઢતો હોય ગમે ત્યારે લે હાલો ભાઈ તો હવે શું કહેવાય કે આ મસ્તી જો ખોટું નહીં લગાડતો ભાઈ બન એક દડો ઉત્સવ જે છે યાદચ્છિક રીતે કાઢે છે કેટલો કાઢે છે તેમાંથી ઉત્સવ યાદચ્છિક રીતે પસંદ કરેલ દડો એક બે કાંઈ નથી લખ્યો એટલે આપણે કઈ ચિંતા નથી કરવાની પીળો હોય બોલો પીળા કેટલા કુલ દડા કેટલા એકના છેદમાં પછી હું કીધું લાલ એટલે લખું ઘટના બી બરાબર લાલ ન તેથી દડો કયો છે ભાઈ તો અહીંયા લખવાનું પીળો અથવા ભૂરો હોય સમજાણું લાલ ન હોય તો મતલબ એવો કે ક્યાં તો પીળો હશે અથવા તો પીળા કાકા એક ને ભૂરા કાકા એક ને એક તો પીઓ બી બરાબર 2/2 દાખલો થઈ ગયો પૂરો Painted Painless Learning